નહીં, 2 દિવસ નહીં, 1 મહિના દિવસ સુધી સૂર્ય ભગવાન અસ્ત જ ન થયા. આપણા મગજમાં વાત બેસે કે સૂર્ય ભગવાન એક ધારો મહિનો અમે રહ્યો હતો, પણ બની શકે, કારણ કે સૂર્ય ભગવાન પ્રકાશ કોના દ્વારા આપે ખબર છે? ભગવાન રામના પ્રકાશ દ્વારા. જે પ્રકાશ દેનાર વ્યક્તિ જો આવી ગયો હોય તો પ્રકાશ આપનાર વ્યક્તિ કદાચ 1 મહિનો થંભી જાય તો એમાં કોઈ નવાય. બીજા અર્થમાં બાબા કહે કેટલા વર્ષો પછી ભગવાનની કથા ગાઈ, અને આપણે ભગવાનની કથાઓનું ગાયન કરી રહ્યા છીએ, ભગવાનના જન્મ દિવસની ઉજવણી કરી, 3 કલાક ક્યાં ગઈ ખબર પડી આપણને? તો સાક્ષાત જ્યારે બ્રહ્મ આવ્યો છે અને કદાચ મહિનો દિવસ જતો રહે તેમાં શું નવાય છે? 1 મહિના દિવસ સુધી ન કોઈને ભૂખ લાગી, ન કોઈને તરસ લાગી, ન કોઈને આરામ કરવાનું મન થયું. ચંદ્રએ ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન, હવે આ સૂર્ય કેટલો અસ્ત થાય, મારે દર્શન કરવા છે. પણ ભગવાન ભાસ્કર અસ્ત થતા નથી. ત્યારે ભગવાન ચંદ્રને કહે છે, ચંદ્ર, હું સૂર્યવંશી ગણાવ, પણ મારી પાછળ સૂર્યનું નામ નહીં લાગે, મારી પાછળ તારું નામ લાગશે. મારું નામ એક રામચંદ્ર પડશે. અને બીજું, ચંદ્ર, દ્વાપર યુગની અંદર હું કૃષ્ણ બનીશ ને ત્યારે આ બધો લાભો હું તને આપી દઈશ. 1 મહિના દિવસ સુધી સૂર્ય અસ્ત ન થયો. સૂર્ય ભગવાન વિચાર કરે કે હમણાં માં આવશે, એ લાલા લઈને આવશે, એના હું દર્શન કરીશ. પણ માં સદીઓ સતી જાત ન જાય. માં બહાર આવ્યા નહીં અને સૂર્ય ભગવાન થાકી પોતાના સાનિધ્યમાં